સુરતના અડાજણમાં સગીરા સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું। યુવકે 12 વર્ષની સગીરાને હવસનો શિકાર બનાવી ગત નવરાત્રીમાં પણ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું। બ્લેકમેલ કરીને સગીરા સાથે દુષ્કર્મ આચરતો હોવાની ફરિયાદ દાખલ કરાઈ છે। અડાજણ પોલીસે રાહુલ ચૌહાણ નામના વ્યક્તિની ધરપકડ કરી લીધી છે। તો આ મોટા સમાચાર સુરતના અડાજણ વિસ્તારમાં એક 12 વર્ષની સગીરા સાથે આ યુવકે દુષ્કર્મ આચર્યું। રાહુલ ચૌહાણ નામનો આ યુવક છે। ગત નવરાત્રીમાં પણ તેણે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું। બ્લેકમેલ કરીને તે તેની સાથે દુષ્કૃત્ય કરતો હતો તેવી ફરિયાદ દાખલ કરાઈ છે। સુરત શહેરને ફરીથી શરમસાર કરતી ઘટના સામે આવી છે, કારણ કે સુરતના અડાજણ વિસ્તારમાં 21 વર્ષીય નરાધમે 12 વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું છે। આ જ આરોપી છે, તેને કિશોરીને લલચાવી ફોસલાવીને દુષ્કર્મ આચર્યું છે। ઘટનાની વાત કરીએ તો નવરાત્રી દરમિયાન આ આરોપીએ છે તેની મુલાકાત છે તે કિશોરી સાથે થઈ હતી। તેને લલચાવી ફોસલાવી અને તેના ઘરે લઈ ગયો હતો। ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। સતત હેરાન પરેશાન કરતો હતો અને બ્લેકમેલ કરતો હતો અને વારંવાર દુષ્કર્મ આચરતો હતો। સમગ્ર મામલે જ્યારે કિશોરી કંટાળી ગઈ હતી ત્યારે માતા પિતાને વાત કરી હતી અને આ સમગ્ર હકીકત કહેતા માતા પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી। તાત્કાલિક અસરથી અડાજણ પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો, જ્યાં આગળ તપાસ હાથ ધરવામાં આવી હતી અને માલુમ પડ્યું હતું કે પારસમાં જ રહેતો આ રાહુલ ચૌહાણ છે તે પોતે ડિલિવરી બોયનું કામ કરે છે અને તેની દીકરીને ફસાવીને વારંવાર દુષ્કર્મ આચરતો હતો। સમગ્ર મામલાને લઈને અડાજણ પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને આરોપીની શોધખોળ હાથ ધરી હતી। ત્યારે આરોપી તેના ઘર નજીકથી જ અત્યારે ઝડપાઈ ગયો છે। એટલે સુરત શહેરમાં નાની દીકરીઓ પર સતત અત્યાચાર થાય છે, ત્યારે ફરીથી એકવાર સુરતના અડાજણ વિસ્તારમાં માત્ર 12 વર્ષની કિશોરીને હવસનો ભોગ બનાવનારને પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।